श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवहु सो दशरथ अजीर बिहारी। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। प्रभुदास बापूनी समाधि तिथिना दिवसे दर वर्षे તલગાજરડામાં તલગાજરડાની દીકરીઓ ને અહીં કન્યાદાન આપવાનો એક સંકલ્પ થયો છે, તેને ઘણા વખતથી એ ચાલે છે. સેંજળ સમાધિવાળાની કૃપા અને બધી સમાધિઓની કૃપાથી આ પ્રસંગ અહીં ઉજવાય છે. નૈરોબીના અમારા રમાબેન જસાણી અને એમનો પરિવાર, ખાસ કરીને અત્યારે ટીનુ અને રોહિતા અને એમનો આખો પરિવાર વર્ષોથી આ દીકરીઓના લગ્નની સેવા સ્વીકારે છે. ઉપરાંત ગામધુવાડો બંધ હોય છે, આજે જમણવાર બધાનું હોય છે. પ્રભુદાસ બાપુની સમાધિ દિવસના નિમિત્તે સંતવાણી એવોર્ડ પણ અપાતો હોય છે. આ બધાનો એ મનોવરથી પરિવાર છે. એમના ઉપર સમાધિઓ અને હનુમાનજીના ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના. લગ્નવિધિમાં વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને આપણા પૂજનીય બંને આચાર્ય એમને મારા પ્રણામ. આ દીકરીઓની લગ્નવિધિમાં જે ભૂદેવો હાજર છે, વિધિ કરાવે છે, એ ભૂદેવોને પણ પ્રણામ. અમારે ગુણું હસુકાકા તો નથી, નરહરી બાપુ નથી, એ બધા આ બધું આયોજન કરતા. હવે એમાંથી કોઈ નથી, પણ અમારો કાંતિબાપુનો દીકરો ગુણો અને એની જે ટીમ હોય 2-3 જણા એ આગળથી આ બધું લિસ્ટ તૈયાર કરે છે, બધી વ્યવસ્થા કરે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 7 દીકરીઓ, તલગાજરડાની દીકરીઓ એક નવા સંસારમાં એના પતિના ગૃહે જઈ રહી છે, ત્યારે સમાધિઓના હનુમાનજીના એમના દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના. ખાસ કરીને જે વરરાજાઓ પરણવા આવ્યા છે એને મારે એટલું જ કહેવું છે કે તમે તલગાજરડાની દીકરીને પરણીને જાઓ છો એટલે એ તો વડકા નહીં ભરે, પણ તમે વડકા ભરતા નહીં. તલગાજરડાની સમાધિ ભૂમિની એ દીકરીઓ છે એટલે એનું ધ્યાન રાખજો, એને લાગણી આપજો. અને દીકરીઓ, તલગાજરડાની દીકરીઓ છે એટલે હમણાં જ મેં ઋષિકેશની કથામાં કહ્યું કે દીકરીઓએ આ 5 સૂત્ર સાચવવા જોઈએ. સાસુ સસરાની સેવા મા બાપની જેમ કરે, એક. બીજું, પોતાના પતિને ખૂબ આદર આપે. ત્રીજું, બાળકોને સંસ્કાર આપે. અને ચોથું, ખાસ નણંદને બહુ બેનની જેમ હાંચવે. કારણ કે નહીંતર નણંદને લીધે
ઘણી મુશ્કેલ, પણ એને સગી બહેનની જેમ હાંચવે. અને પાંચમું ને છેલ્લું, તમારા જે સદગુરુ હોય એનું સેવન કરજો. આ 5 વસ્તુ જો સચવાશે તો દીકરીઓ તમે તલગાજડાના નામને વધારે ઉજ્જવળ કરશો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. નવ દંપતીઓનું જીવન ખૂબ જ પ્રસન્ન રહે એવી પ્રભુ પ્રાર્થના. અને દીકરીઓને ખાસ વિનંતી કે તમે તો પિયરમાં આવતા જ રહેશો, પણ વર્ષમાં 1-2 વાર અમારા જમાઈઓને લેતા આવજો, એટલે અમે એને જોઈ શકીએ. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યશોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા શર્વ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુ મામ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભુવેત. આપ સૌને પ્રણામ. જય સિયારામ.